वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। સર્વે વૈષ્ણવોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। આજના ઉત્સવ એટલે કે પવિત્ર એકાદશી, એને આપણે સૌ જલજીર્ણા એકાદશીની રીતે પણ જાણીએ છીએ। આજના પવિત્ર ઉત્સવ પર ઠાકોરજી કકરાશ કુંડ જાય છે, દ્વારકામાં સ્થિત કકરાશ કુંડમાં સ્નાન કરે છે અને સર્વે વૈષ્ણવોને પવિત્રતાનો પાઠ શીખવાડે છે। ભગવાન આ કુંડમાં સ્નાન કરી હર વર્ષની જેમ જ આ વર્ષે પણ ભગવાને સ્નાન કર્યું ને સ્નાન કરીને આ કુંડને ફરી પાછું પવિત્ર બનાવી દીધું છે। ભાગવતમાં પણ આ પ્રસંગનો ઉલ્લેખ આવે છે કે જ્યારે રાજા નૃપને ચર્મ રોગ થઈ ગયો હતો ત્યારે એને એના રોગના નિવારણ હેતુ આ કુંડમાં સ્નાન કર્યું અને પછી એના બધા પ્રકારના ચર્મ રોગ દૂર થઈ ગયા। એ આપણી સામે સમક્ષ ઉદાહરણ છે અને ઈ જ વૈષ્ણવો બધા એ કુંડમાં સ્નાન કરે છે અને એના બધા દુઃખોનું નિવારણ થાય છે। આ પ્રસંગને મારા દાદાશ્રી મનુભાઈ પૂજારી બી ઈ જ રીતે કરતા, મારા પિતાશ્રી બી ઈ જ રીતે કરે ને આજે અમે લોકો બી આ પ્રસંગને ઈ જ રીતે જાળવી રાખ્યો છે। સૌને જય દ્વારકાધીશ।